આગળ વધાર્યું છે ને તો માથું ધડ પર સલામત નહીં રહે. અહીંયાનો અહીંયા જ ઉભો રહી જાજે. નારાયણ નારાયણ. ભાઈ, હું તો સ્થિર જ ઉભો છું. ખુદાખુદ તો તમે કરો છો. કોણ છો તમે? આ હથિયાર જોઈને ખબર નથી પડતી કે હું કોણ છું. વાલિયો લૂંટારો નામ છે મારું. પણ તું કોણ છે? આ માળા જોઈને નથી ખબર પડતી કે હું કોણ છું? હું ભગવાનનો સંત છું. બોલો, શું કામ છે મારું? તારી પાસે જે પણ માલમત્તા હોય ફટાફટ મને આપી દે. અરે ભલા માણસ, જો માલમત્તા ભેગી કરવી હોત તો સાધુ શા સારું બને? સાધુ પાસે કોઈ દ્રવ્ય ન હોય. જૂઠું ના બોલ. જે કોઈ પણ મારા સકંજામાં આવે છે ને, શરૂઆતમાં આવું જ બોલે છે. જેવું મારું હથિયાર ચાલવાનું ચાલુ કરે છે ને, ફટાફટ બધું નીકળવા માંડે છે. વાલિયા, હું સંત છું. જૂઠું બોલવાનું અમને ન ફાવે. જૂઠું બોલીને લોકોને છેતરે એ સાધુ ન કહેવાય. એ સાધુડા, મને તારી આ વાતોમાં કઈ ખબર નથી પડતી ને તારી સાથે કોઈ જીવાજોડી પણ નથી કરવી. લાવ, જે હોય તે આપી દે કે હું મારા રસ્તે ને તું તારા રસ્તે. હા વાલિયા, મારી મિલકત તો આ જ છે. અમારે સંતોને તો માળા એ જ મૂડી. અરે મારે શું કરવું? ભજન કરજો. મારી જેમ તમે પણ સુખિયા થઈ જશો. પછી આ લૂંટફાટ, મારામારી વગેરે કરવાની કઈ જરૂર નહીં પડે. એ સાધુડા, તું મને ભરમાવતો નહીં. જે હોય તે જલ્દી આપ, નહીં તો હથિયાર છે ને તારું સગું નહીં થાય. સખું તો આ દુનિયામાં કોઈનું નથી વાલિયા. કેમ? બધી સ્વાર્થની સગાઈ છે ભૈલા. તમે તમારા કુટુંબનું પોષણ કરવા માટે આ ખોટા ધંધા કરી પાપના પોટલા બાંધો છો. તે તમારા કુટુંબને પૂછ્યું છે ખરું કે આ પાપના ભાગીદાર તેઓ થશે કે નહીં? એક પાપના ભાગીદાર કેમ ન થાય? હું જાનના જોખમે લૂંટ ચલાવી એમનું ભાણું ભરું છું. રાત દાડાની રજળપાટ એ લોકો માટે તો કરું છું. એ તો તમે માનો છો ને કે તમે એમના માટે કામ કરો છો, પણ એ લોકો માને છે કે તમે એમના માટે કામ કરો છો? શું એ લોકો તમારા પાપમાં ભાગીદાર થશે? જાઓ, એકવાર પૂછ્યા હો તો ખરા. એ સાધુડા, આ મારી અવળી વાતો કરીને મને ભગાડી મૂકવો છે એમ ને? એટલે હું અહીંયાથી નીકળી જાઉં અને તું ભાગી જા એમ ને? શરણે આવેલાને અવળે રસ્તે ચડાવે એ અમારા જેવા સંતોનું કામ નહીં વાલિયા. અમે એકવાર જે બોલીએ તે પ્રમાણે જ કરીએ. ચિંતા ન કરો, હું અહીં જ ઉભો રહીશ.